તો જો અત્યારે આજે 22 તારીખ છે 5મા મહિનાની અને ગયા 4-5 દિવસથી ગરમીનું પ્રમાણ ડાઉન હતું. છેલ્લા 7-8 દિવસથી ગરમી ઓછી હતી અને હવે હવામાન ખાતાવાળા એવું કહે છે કે ગરમી ધીમે ધીમે વધશે. એટલે આગામી 4-5 દિવસમાં ગરમીનું ટેમ્પરેચર વધવાનું છે. હીટવેવનું પ્રમાણ આપણે વધશે અને આજે પણ ગરમી તો છે જ. 1-2 દિવસથી વધી પણ રહી છે ગરમી. એટલે હજુ આગળ ગરમી વધતી જવાની છે. અને આપણા ગુજરાતી મહિના પ્રમાણે અત્યારે જેઠ મહિનો ચાલુ છે, પણ આ જેઠ મહિનો રહ્યો અધિક જેઠ મહિનો છે. એટલે આખા વર્ષના જે દિવસો કાઢેલા છે ને, 2-2 તિથિ ભેગી કરેલી, એનો આ મહિનો વધારાનો છે. એટલે આ જેઠ મહિનો આમ ગણાય નહીં, આ અધિક જ ગણવાનો છે. આપણે ફ્રી મહિનો ગણવાનો. આ મહિનામાં સૂઈ રહેવાનું. આવતા જેઠ મહિનાથી કામ ચાલુ થાય ખેતીનું. પણ હવે એવું કંઈ રહ્યું નથી. પહેલાંના સમયમાં હતું. અત્યારે બધા ઇંગ્લિશ મહિના પ્રમાણે, તારીખ પ્રમાણે જ કામ કરતા હોય છે. અને ઇંગ્લિશ મહિના પ્રમાણે તારીખ ટાઈમ વાઇઝ કામ કરીએ તો જ સેટિંગ થાય. બાકી આપણા હિન્દુના મહિના પ્રમાણે સેટિંગ કરવા જઈએ તો લેટ થાય. કારણ કે આ જેઠ મહિનો હજુ ચાલુ થયો છે. આના 30 દિવસ પછી જો ખેતીનું આયોજન આવતા જેઠ મહિને શરૂઆત કરીએ તો બહુ લેટ પડીએ આપણે. એટલે આપણે તો 10 તારીખે, 6ઠ્ઠા મહિનાની 10 તારીખે ધરુવાડિયા નાખીને કામ ચાલુ જ કરી દેવાનું આવે. કારણ કે ઇંગ્લિશ મહિના પ્રમાણે જ આપણે ખેતી કરીએ તો જ સેટિંગ થાય ટાઈમનું. બાકી ઠંડી, વરસાદ, ગરમી આ બધું આપણા હિન્દુ મહિના પ્રમાણે સેટિંગ થતું હોય છે. એવી રીતના આવતું હોય છે. પણ આપણે તો સમયના લીધે ઇંગ્લિશ મહિના પ્રમાણે જ ખેતી કરવી પડે તો જ સેટિંગ બેસે આગળ જતાં. કારણ કે 3-4 મહિનાની ફસલ ઊભી રાખવાની. એટલે આપણે એ પ્રમાણે આયોજન, સેટિંગ કામનું એ રીતના જ કરવું પડે ઇંગ્લિશ મહિના પ્રમાણે. બધાને આ જેઠ મહિનો અધિક છે આપણો હિન્દીનો. દર વખતે 3 વર્ષે એક મહિનો આવતો હોય છે આપણે અધિક મહિનો. તો આ વખતે અધિક મહિનો જેઠ મહિનો આવે છે. 3 વર્ષ પહેલાં વૈશાખ મહિનો આવ્યો હતો. એવી રીતના અવારનવાર બધા મહિના આવતા રહ્યા છે. અને જો આ ગરમી છે, પવન ઓછો છે, વાય છે થોડોક પણ ઓછો વાય છે. તો પણ આ ગરમીમાં 12-12:30 સુધી કામ થાય છે. અને અત્યારે એટલું બધું તડામારવાળું કામ છે નહીં કંઈ. 2-3 દિવસનું કામ છે આપણે. બસ પછી બધું કામ નિપટાવીને 2-3 દિવસ પછી ગરમીમાં તો ફરવાનો પ્લાન બી ના બને. કારણ કે ગરમી વધારે લાગે એટલા માટે.